80 અને 90નો જમાનો આપણામાંથી ઘણાના જીવનનો ગોલ્ડન સમય હતો, જેની સાથે આપણી ઘણી યાદો જોડાયેલી છે. આ એ સમય હતો જ્યારે લોકોના ઘર કાચા હતા પણ સંબંધ પાકા હતા. ખિસ્સું ભલે ખાલી હોય પણ લોકોનું દિલ ઘણું મોટું હતું. લોકો પાસે ત્યારે મોબાઈલ નહોતા તો પણ લોકો એકબીજાથી ઘણા દૂર હોવા છતાં લોકોના સંબંધ પાકા અને સાચા હતા. લોકો વધારે ભણેલા તો નહોતા પણ સંસ્કારી હતા. સુવિધા ઓછી પણ શાંતિ ઘણી હતી. સંબંધમાં ખટાશ ઓછી અને પ્રેમ વધુ હતો. કહેવાય છે ને કે વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો, પરંતુ થોડી મિનિટ માટે સમયમાં પાછા જઈને એ વીતેલા સમયને ફરી તાજો તો કરી શકીએ છીએ. તો આજના આ સુંદર વિડીયોમાં હું તમને લઈ જઈશ આજના સમયથી 40 વર્ષ પાછળ, અને હું તમને દેખાડીશ 80 અને 90ના દાયકાનો એ સુંદર જમાનો જે તમારા બાળપણના ગોલ્ડન દિવસોને ફરી તાજા કરી દેશે. આ વિડીયો જોઈને તમારી આંખોમાં ખુશીના આંસુ આવી જશે અને ચહેરા પર એક જોરદાર સ્મિત આવી જશે. તો ચાલો જોઈએ આ વિડીયો. મિત્રો, આ એ જમાનો હતો જ્યારે 3 વ્હીલવાળી સાયકલ શહેરના લોકોની શાહી સવારી હતી. નાનકડા રોડ પર લોકો બળદગાડા, 3 વ્હીલવાળી સાયકલ અને હિન્દુસ્તાન એમ્બેસેડર જેવા સુંદર વાહનોથી આવન જાવન કરતા. વાળ કપાવવા માટે મોંઘા સલૂન નહીં પણ નાનકડી રોડ પર કેબિન જોવા મળતી અને લોકો ત્યાં જ વાળ કપાવતા અને ત્યાં લોકોને દાઢી સાથે ફ્રી મસાજ પણ કરી દેતા. અને મોંઘી દુકાનો પરથી નહીં પણ માર્કેટમાં રોડ પર ભરાતી બજારમાંથી જ સામાન ખરીદવામાં આવતો. ત્યારે દેશને આઝાદી મળી અને 30 વર્ષ જ થયા હતા, જેમાં શહેરોએ તો ઘણી પ્રગતિ કરી હતી પરંતુ દેશના ગ્રામીણ વિસ્તારોમાં કંઈ ખાસ બદલાવ નહોતા. લોકો હજી પણ શિક્ષિત નહોતા અને મોટાભાગના લોકો ખેતી જ કરતા. ત્યારે ઘરે ઘરે આજની જેમ પાણીની સુવિધા પણ નહોતી, એટલે મહિલાઓને નદી તળાવ સુધી જઈને પાણી લાવવું પડતું. કોઈ ગામમાં આવી ડંકી હતી પરંતુ ત્યાં પણ લોકોની ભીડ જોવા મળતી. જ્યારે સાંજના સમયમાં મહિલાઓ રસોડામાં જઈને રસોઈ બનાવતી ત્યારે ફળિયામાં બેસીને ખેડૂતો હોકા પીતા, જેથી તેનું પેટ સારી રીતે સાફ થઈ જાય. એ જમાનામાં બીડી પીવાનો વધુ ક્રેઝ હતો, જેમાં વડીલો બીડી પીતા વધુ જોવા મળતા. મિત્રો, એ સમયમાં શિયાળાની ઋતુમાં બપોરના સમયમાં ગામના વડીલો ખાટલા નાખીને ફળિયામાં તડકે સૂતા અને રાતના સમયમાં ઘરના બધા ભેગા મળીને તાપણું કરીને બેસતા અને દેશ દુનિયાની વાતો કરતા. અને રવિવારના દિવસે તો આપણે દોસ્તો સાથે રમત રમવામાં આખો દિવસ કાઢી નાખતા. પણ આજના જમાનામાં બાળકો રવિવારના દિવસે પણ બહાર નથી દેખાતા. હવે એ પહેલા જેવા રવિવાર જોવા પણ નથી મળતા. આજે બાળકોની દોસ્તી ફક્ત સોશિયલ મીડિયામાં જ જોવા મળે છે. એ જમાનામાં ઘરમાં એક મોટી સાયકલ હોય તો એને પણ એક મોટી વાત માનવામાં આવતી. સ્કૂટર અને ગાડી તો મિડલ ક્લાસ લોકો માટે એક સપનું જ હતું. અને એમાંય ગામડામાં તો મહિન્દ્રાની જીપ લોકોની શાહી સવારી માનવામાં આવતી. એમાંય 8 સીટમાં 16 લોકો બેસીને જતા. જો એમાંય નો સમય તો ગાડીની છત અને બોનેટ પર પણ બેસવામાં પણ લોકોને શરમ નહોતી આવતી. એ સમયમાં આવા દ્રશ્યો વધુ જોવા મળતા, જેમાં એક ગામથી બીજા ગામ જવા માટે જો બસમાં જગ્યા ન મળે તો લોકો બસની છત પર પણ બેસી જતા. આપણે એ જમાનાના છેલ્લા લોકો હસી જેને બાળપણમાં મોઈ દાંડીઓ, લખોટી, કબડ્ડી, ઠીકરીદા, લંગડીદા અને ભમરડાથી રમ્યા હશું. આજે શહેરી જીવન જીવવાના મોહમાં અને મોબાઈલના જમાનામાં આજે આ બધી રમત ગામડામાં પણ નથી જોવા મળતી. આપણે લોકો એ જમાનાની આખરી પેઢી છીએ જેને માથામાં વહાણું તેલ નાખીને પ્લાસ્ટિકની થેલીમાં ચોપડા ભરીને ચંપલ વગર સ્કૂલમાં મોકલી દેવામાં આવતા. અને આપણે એ જમાનાની આખરી પેઢી છીએ જે ગામથી લઈને શહેર સુધી બધાના ઘરમાં એક માટીનો ગલ્લો જોવા મળતો, જેમાં ઘરના બધા લોકો 5 રૂપિયા 2 રૂપિયા ક્યારેક નાખતા. અને આ ગલ્લો ત્યારે તોડવામાં આવતો જ્યારે આપણી નાની મોટી વસ્તુ લેવા માટે પૈસા ઓછા પડતા હોય અથવા ઘરમાં કંઈક આર્થિક સંકટ આવી ગયું હોય. આપણે લોકો એ જમાનામાં પાડોશીના ઘરે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા માટે જતા, જેમાં રામાયણ, મહાભારત, શક્તિમાન અને આપબીતી જેવી સિરિયલ જોતા. આપણે બધાએ એ જમાનામાં જૂના જમાનાના ટેપ રેકોર્ડર પર જૂની કેસેટ ચડાવીને કલાકો સુધી ગીત સાંભળેલા. અને આપણે બધાએ કોલસાથી ચાલતી ઇસ્ત્રીથી કપડાને પ્રેસ કરતા પણ જોયા છે. મિત્રો, આજ તો મોબાઈલ ફોનથી રિચાર્જ થઈ જાય છે, પણ એક જમાનો હતો જ્યારે માર્કેટમાંથી આવા રિચાર્જ કૂપન મળતા, જેને સ્ક્રેચ કરીને નંબર નાખીને રિચાર્જ કરતા. ત્યારે કોલ ઉપર પણ આપણે ફક્ત કામની વાતો જ કરતા, કેમ કે ત્યારે 10 રૂપિયાના રિચાર્જ પર ફક્ત 7 રૂપિયા જ બેલેન્સ મળતું, જેમાંથી ફક્ત 5 કે 6 મિનિટ જ વાત થતી. એ જમાનાના મોબાઈલ ફોન પણ ટીવી રિમોટ જેવા દેખાતા, જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન અને એન્ટીના જોવા મળતા. અને ત્યારે ટીવીમાં તો રિમોટની જરૂર જ નહોતી પડતી, કેમ કે બધા બટન ટીવી ઉપર જ જોવા મળતા. અને યાદ છે એ દિવસો જ્યારે લગ્નમાં મોંઘા હોલ કે પાર્ટી પ્લોટ બુક નહોતા કરવામાં આવતા, પરંતુ ઘરની બાજુમાં જ મંડપ કરવામાં આવતો અને ત્યાં જ લગ્ન કરવામાં આવતા. અને જ્યાં ભાઈ કુટુંબના સાથે મળીને જ બધી રસોઈ બનાવતા. અને ત્યારે બધા લોકો પંગતમાં બેસીને જ જમતા. અને સરકારી સ્કૂલમાં જે ભણ્યા હશે તેને આજે પણ યાદ હશે કે આપણે લોકો મધ્યાહન ભોજનનું ખાવાનું આપણે ખૂબ જ મજાથી ખાઈ લેતા. અને આ એ જ તળાવ છે જ્યાં આપણી માં કપડાં ધોતી અને માથા પર 2-3 વાસણ લઈને પાણી ભરવા માટે જતી. આ એ જ ચૂલો છે જેમાં આગ સળગાવવા માટે દાદીને ઉધરસ ઉપડી જતી.
પરંતુ એને ક્યારેય ફરિયાદ નહોતી કરી. અને આ એ જ ઘંટી છે જેમાં ચણા, મગ, ઘઉં જેવી વસ્તુ દળવામાં આપણા દાદી અને નાનીને આખો દિવસ નીકળી જતો. યાદ છે એ જમાનામાં આપણે ફૂટેલા ફુગ્ગામાંથી પણ આવી નાની નાની ગીલી બનાવતા અને ગરમીના સમયમાં ચાલતા પંખાની આગળ આમ મોઢું ખોલીને બેસી જતા. મોકો મળતા જ ક્લાસરૂમમાં ચકલી ઉડે, કોયલ ઉડે, ગાય ઉડે વાળી મજેદાર રમત ચાલુ કરી દેતા અને આ દેડકાથી ટક ટક કરીને આખો દિવસ રમ્યા કરતા. અને આ ગિલોલથી કોને કોને ઝાડ પરથી આંબલી, જાંબુડા અને કેરી તોડીને ખાધા છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.